યુસુફે પોટીફરની સારી સેવા કરી. પોટીફરની પત્ની ઈચ્છતી હતી કે યુસુફ ઈશ્વર સામે પાપ કરે. યુસુફે ના પાડી, તેથી તેણી તેના વિશે ખોટું બોલી. પોટીફરે તેના પર વિશ્વાસ કર્યો અને યુસુફને જેલમાં ધકેલી દેવાયો. જેલમાં યુસુફ ફારૂના 2 સેવકોને મળ્યો. તેઓ બંનેએ સપના જોયા અને ઈશ્વરે યુસુફને તેમનો અર્થ બતાવ્યો. યુસુફની સ્પષ્ટતા સાચી પડી. પાત્રવાહકને મુક્ત કરવામાં આવ્યો અને રસોયાને ફાંસી આપવામાં આવી. બે વર્ષ પછી ફારૂને 2 ચિંતાજનક સપના જોયા. પાત્રવાહકને યુસુફે તેના માટે જે કર્યું હતું એ યાદ આવ્યું અને તેણે ફારૂનને કહ્યું. તેથી ફારૂને યુસુફને બોલાવ્યો અને તેને તેના સપના વિશે કહ્યું. ઈશ્વરે યુસુફને ફારૂનના સપનાનો અર્થ બતાવ્યો. 7 વર્ષ સુધી પુષ્કળ અનાજ પાકશે, યુસુફે કહ્યું. તેથી ખોરાકનો સંગ્રહ કરો, કારણ કે 7 વર્ષનો દુષ્કાળ આવે છે. ફારૂન યુસુફના શાણપણથી પ્રભાવિત થયો. તેથી તેણે યુસુફને બધા જ ખોરાકનો સંગ્રહ કરવાનો હવાલો આપ્યો. ફારૂન સિવાય ઇજિપ્તમાં કોઈ પણ યુસુફ કરતાં વધારે શક્તિશાળી નહોતું. યુસુફના ભાઈઓ ઇજિપ્તમાં ખોરાક લેવા ગયા. તેઓ યુસુફ સમક્ષ નમ્યા, પણ તેને ઓળખી શક્યા નહીં. જ્યારે તેણે જોયું કે તેઓ બદલાઈ ગયા છે, ત્યારે તેણે તેઓને કહ્યું કે તે કોણ છે. ભાઈઓ ગભરાઈ ગયા. યુસુફે કહ્યું, તમે મને નુકસાન પહોંચાડવાનું વિચાર્યું હતું, પરંતુ ઈશ્વરે તેનો ઉપયોગ સારા માટે કર્યો છે. આપણા કુટુંબના બધાને ઇજિપ્ત લઈ આવો. આપણી પાસે ખાવા માટે પુષ્કળ પ્રમાણમાં અનાજ હશે.